નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 3. શ્રદ્ધા, ભક્તિ, વર્ણાશ્રમોચિત આચાર તથા સત્સંગનો મહિમા. મૃકુંડુ મુનિની તપસ્યાથી સંતુષ્ટ થઈને ભગવાને મુનિને દર્શન તથા વરદાન આપો. શ્રી સનકજી કહે છે કે હે નારદ, શ્રદ્ધાપૂર્વક આચરણમાં લાવેલા બધા ધર્મ મનોવાંછિત ફળ આપે છે. શ્રદ્ધાથી જ સર્વ કંઈ સિદ્ધ થાય છે અને શ્રદ્ધાથી શ્રીહરિ સંતુષ્ટ થાય છે. ભક્તિયોગની સાધના ભક્તિપૂર્વક જ કરવી જોઈએ તથા સત્કર્મોનું અનુષ્ઠાન પણ શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક જ કરવું જોઈએ. હે વિપ્રવર નારદ, શ્રદ્ધાહીન કર્મો કદી સિદ્ધ થતા નથી. જેમ સૂર્યનો પ્રકાશ જીવ માત્રની ચેષ્ટામાં કારણ હોય છે, તે જ પ્રમાણે ભક્તિ સંપૂર્ણ સિદ્ધિઓનું પરમ કારણ છે. જેમ જળ જીવમાત્રનું જીવન માનવામાં આવે છે, તે જ પ્રમાણે ભક્તિ સર્વ પ્રકારની સિદ્ધિઓનું જીવન છે. જેમ બધા જીવ જંતુ પૃથ્વીનો આશ્રય લઈને જીવે છે, તે જ પ્રમાણે ભક્તિનો આશ્રય લઈને સર્વ કાર્યો માટે સાધના કરવી જોઈએ. શ્રદ્ધાવાન પુરુષને ધર્મનો લાભ થાય છે. શ્રદ્ધાવાન ધન પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા વડે જ કામનાઓ સિદ્ધ થાય છે તથા શ્રદ્ધાવાન પુરુષ જ મોક્ષ પામે છે. હે મુનિ શ્રેષ્ઠ, દાન, તપ તથા બહુ દક્ષિણાવાળા યજ્ઞ પણ જો ભક્તિ રહિત હોય તો તેમના દ્વારા ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થતા નથી. મેરુ પર્વત જેટલા સુવર્ણનું દાન પણ જો શ્રદ્ધા વિના આપવામાં આવે તો તે નિષ્ફળ છે. ભક્તિ વિના જે તપસ્યા કરવામાં આવે છે તે શરીરનો શ્રમ માત્ર છે. ભક્તિ વિના જે હવનકુંડમાં હોમવામાં આવે છે તે રાખોડીમાં આપેલી આહુતિ સમાન વ્યર્થ છે. શ્રદ્ધા ભક્તિ સાથે મનુષ્ય જે કંઈ થોડું પણ સત્કર્મ કરે છે તે તેને અનંતકાળ સુધી અક્ષય સુખ આપનારું થાય છે. હે બ્રહ્મન, વેદોક્ત અશ્વમેઘ 1000 યજ્ઞોનું અનુષ્ઠાન પણ જો ભક્તિ રહિત કરવામાં આવે તો પણ બધું નિષ્ફળ છે. ભગવાનની ઉત્તમ ભક્તિ મનુષ્યોના માટે કામધેનુ સમાન માનવામાં આવી છે. તે ઉપલબ્ધ હોવા છતાં પણ અજ્ઞાની મનુષ્ય સંસારરૂપી વિષનું પાન કરે છે. આ કેટલા આશ્ચર્યની વાત છે. હે બ્રહ્મપુત્ર નારદજી, આ અસાર સંસારમાં આ 3 વાતો જ સાર છે. ભગવદ્ ભક્તોનો સંગ, ભગવાન વિષ્ણુની ભક્તિ અને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોને સહન કરવાનો સ્વભાવ. હે બ્રહ્મન, જેમનામાં બીજાના દોષ જોવાની વૃત્તિ છે તેમના કરેલા દાન, ભક્તિ વગેરે કર્મ પણ વ્યર્થ છે, નિષ્ફળ છે. ભગવાન વિષ્ણુ તેમનાથી ઘણા દૂર છે. જે લોકોને બીજાની સંપત્તિ જોઈને મનમાં બળતરા થાય છે, જેમનું મન પાખંડથી ભરેલા આચારોમાં જ લાગેલું છે, તેઓ વ્યર્થ કર્મ કરનારા છે. ભગવાન શ્રીહરિ તેમનાથી બહુ દૂર છે. જે ધર્મો વિશે મોટા મોટા પ્રશ્નો પૂછે છે પરંતુ તે ધર્મોને વ્યર્થ માને છે અને ધર્મ કર્મની બાબતમાં જેમનું મન શ્રદ્ધા ભક્તિ રહિત છે, એવા લોકોથી ભગવાન વિષ્ણુ બહુ દૂર છે. ધર્મની વ્યાખ્યા વેદોમાં કરેલી છે અને વેદ સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. તેથી વેદોમાં જે અશ્રદ્ધા રાખે છે તેમનાથી ભગવાન બહુ દૂર છે. જેમનો સમય ધર્મના અનુષ્ઠાન વિના જ પસાર થતો રહે છે તે લુહારની ધમણની જેમ શ્વાસ લઈને પણ જીવિત નથી. હે બ્રહ્મનંદન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ સનાતન છે. શ્રદ્ધાળુ પુરુષને જ તે સિદ્ધ થાય છે, શ્રદ્ધાહીનને નહીં. જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમને ઉચિત આચરણનું ઉલ્લંઘન કર્યા વિના જ ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર છે તે ભગવાન વૈકુંઠ ધામમાં જાય છે, જેના દર્શન મોટા મોટા જ્ઞાની ભક્તોને સુલભ હોય છે. હે મુનીશ્વર, જે પોતાના આશ્રમને અનુકૂળ વેદોક્ત ધર્મોનું પાલન કરતો રહીને ભગવાન વિષ્ણુની ભક્તિ ધ્યાનમાં તત્પર રહે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. આચારથી ધર્મ પ્રગટ થાય છે અને ધર્મના સ્વામી ભગવાન વિષ્ણુ છે. તેથી જે પોતાના આશ્રમ ધર્મના આચરણમાં સંલગ્ન છે તેના દ્વારા ભગવાન શ્રીહરિ સર્વદા પૂજાય છે. જે 6 અંગો સહિત વેદો તથા ઉપનિષદોનો જ્ઞાતા હોવા છતાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતો નથી તેને પતિત માનવો જોઈએ, કેમ કે તે કર્મ ધર્મથી ભ્રષ્ટ થઈ ચૂક્યો છે. ભગવાનની ભક્તિમાં તત્પર તથા ભગવાન વિષ્ણુના ધ્યાનમાં લીન થઈને પણ જે પોતાના વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ હોય તેને પતિત માનવામાં આવે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, વેદ ભગવાન વિષ્ણુની ભક્તિ અથવા શિવ ભક્તિ પણ આચાર ભ્રષ્ટ મૂઢ પુરુષને પવિત્ર કરતી નથી. હે બ્રહ્મન, પુણ્યક્ષેત્રોમાં જવું, પવિત્ર તીર્થોનું સેવન કરવું અથવા વિવિધ પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન પણ આચાર ભ્રષ્ટ પુરુષની રક્ષા કરતું નથી. સદાચારથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, સદાચારથી જ સુખ મળે છે અને સદાચારથી જ મોક્ષ સુલભ થાય છે. સદાચાર વડે શું નથી મળતું? સાધુ શ્રેષ્ઠ, સંપૂર્ણ આચારોનું, સમસ્ત યોગોનું તથા સાક્ષાત હરિભક્તિનું પણ મૂળ કારણ ભક્તિ જ છે. સર્વને અભિષ્ટ ફળ પ્રદાન કરનારા ભગવાન વિષ્ણુ ભક્તિ વડે જ પૂજાય છે. તેથી ભક્તિ સંપૂર્ણ લોકોની માતા કહેવાય છે. જેમ સઘળા જીવો માતાનો આશ્રય કરીને જીવન ધારણ કરે છે તે જ પ્રમાણે સમસ્ત ધાર્મિક પુરુષ ભક્તિનો આશ્રય લઈને જ જીવે છે. હે નારદ, પોતાના વર્ણ અને આશ્રમ ધર્મનું આચરણ કરવામાં લાગેલો પુરુષ જો ભગવાન વિષ્ણુની ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો 3 લોકમાં તેની તુલનામાં કોઈ નથી. ભક્તિ વડે કર્મ સિદ્ધ થાય છે. તે કર્મોથી ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે. તેમના સંતુષ્ટ થવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી મોક્ષ મળે છે. ભક્તિ તો ભગવદીઓના સંગથી પ્રાપ્ત થાય છે, પરંતુ ભગવદીઓનો સંગ મનુષ્યને પૂર્વજન્મના સંચિત પુણ્યથી જ મળે છે. જે વર્ણાશ્રમના ધર્મના પાલનમાં તત્પર, ભગવદ્ ભક્તિના સાચા અભિલાષી તથા કામ, ક્રોધ વગેરે દોષોથી મુક્ત છે તે જ સંપૂર્ણ લોકોને બોધ આપનારા સંત છે. હે બ્રહ્મન, જે પુણ્યાત્મા અથવા જીતેન્દ્રિય નથી તેમને પરમ ઉત્તમ સત્સંગની પ્રાપ્તિ થતી નથી. જો સત્સંગ મળી જાય તો તેમાં પૂર્વજન્મના સંચિત પુણ્યનું જ કારણ માનવા જોઈએ. જેના પૂર્વજન્મના કરેલા સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તેને સત્સંગ સુલભ થાય છે, અન્યથા સત્સંગ દુર્લભ છે.
સૂર્ય પોતાના કિરણો વડે બહારના અંધકારનો નાશ કરે છે, પરંતુ સંત મહાત્માઓ પોતાના ઉત્તમ વચનરૂપી કિરણો દ્વારા સદા અંદરના અંધકારનો નાશ કરતા રહે છે. સંસારમાં ભગવત ભક્તિ માટે લાલાયિત રહેનાર પુરુષ દુર્લભ છે. તેમનો સંગ જેમને પ્રાપ્ત થાય છે તેને શાશ્વત શાંતિ સુલભ થઈ જાય છે. નારદજીએ પૂછ્યું કે ભગવદીય પુરુષોના લક્ષણ કેવા હોય છે, તેઓ કેવા કર્મ કરે છે તથા તેમને કેવા લોકની પ્રાપ્તિ થાય છે, આ બધું તમે યથાર્થ રૂપે બતાવો. હે સનકજી, તમે સુદર્શન ચક્રધારી દેવાધિદેવ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના ભક્ત છો, તેથી આ બધી વાતોનો યથાર્થ ઉત્તર આપવામાં તમે સમર્થ છો. સનકજીએ કહ્યું કે હે બ્રહ્મણ, યોગ નિદ્રાથી મુક્ત થયા પછી જગદીશ્વર ભગવાન વિષ્ણુએ બુદ્ધિમાન મહાત્મા માર્કંડેયજીને જે પરમ ગોપનીય રહસ્યનો ઉપદેશ કર્યો હતો તે જ તમને કહું છું, સાંભળો. તે જે પરમ જ્યોતિ સ્વરૂપ દેવાધિદેવ સનાતન ભગવાન વિષ્ણુ છે તે જ જગત રૂપે પ્રગટ થાય છે. આ જગતના સર્જક પણ તે જ છે. ભગવાન શિવ તથા બ્રહ્માજી પણ તેમના સ્વરૂપ છે. તેઓ પ્રલયકાળમાં ભયંકર રુદ્ર રૂપે પ્રગટ થાય છે અને સમસ્ત બ્રહ્માંડને પોતાનો ગ્રાસ બનાવે છે. સ્થાવર જંગમ રૂપી સંપૂર્ણ જગત નષ્ટ થઈને જ્યારે એકાંડવણમાં જળમાં વિલીન થઈ જાય છે તે સમયે ભગવાન વિષ્ણુ જ વટવૃક્ષના પાંદડા પર બાળક રૂપે શયન કરે છે. તેમનો એક એક રોમ અસંખ્ય બ્રહ્મા વગેરેથી વિભૂષિત થાય છે. મહાપ્રલયના સમયે જ્યારે ભગવાન વટપત્ર પર સૂઈ રહ્યા હતા તે સમયે તે સ્થાન પર ભગવાન નારાયણના પરમ ભક્ત મહાભાગ માર્કંડેયજી ભગવાનની વિવિધ લીલાઓના દર્શન કરતા રહીને ઊભા હતા. ઋષિઓએ પૂછ્યું કે હે મુને, અમે પહેલેથી સાંભળ્યું છે કે તે મહાભયંકર પ્રલયકાળમાં સ્થાવર જંગમ સમસ્ત પ્રાણી નષ્ટ થઈ ગયા હતા અને એકમાત્ર ભગવાન શ્રી હરિ જ વિરાજમાન હતા. જ્યારે સમસ્ત ચરાચર જગત નષ્ટ થઈને એકાણમાં વિલીન થઈ ચૂક્યું હતું ત્યારે સર્વને પોતાનો ગ્રાસ બનાવનાર શ્રી હરિએ માર્કંડેય મુનિને શા માટે બચાવી રાખ્યા હતા? હે સૂતજી, આ વિષયને લઈને અમારા મનમાં બહુ કુતૂહલ થઈ રહ્યું છે, તેથી આનું કોઈ નિવારણ કરો. ભગવાન વિષ્ણુના સુયજ્ઞ રૂપી અમૃતનું પાન કરવામાં કોને પ્રમાદ થઈ શકે છે? સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, પૂર્વકાળમાં મૃકુંડુ નામે પ્રસિદ્ધ એક મહાભાગ મુનિ થઈ ગયા છે. તે મહાતપસ્વી મહર્ષિએ શાલિગ્રામ નામક મહાન તીર્થમાં બહુ ભારે તપસ્યા કરી. હે બ્રહ્મણ, તેમણે 10,000 યુગ સુધી સનાતન બ્રહ્મના ગુણગાન કરતા રહીને ઉપવાસ કર્યા. તેઓ બહુ જ ક્ષમાશીલ, સત્યપ્રતિજ્ઞ તથા જીતેન્દ્રિય હતા. સમસ્ત પ્રાણીઓને આત્મવત જોતા હતા. તેમના મનમાં વિષયી ભોગોની સહેજ પણ કામના નહોતી. તેઓ પ્રાણી માત્રના હિતૈષી તથા મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા હતા. તેમણે ઉપરોક્ત તીર્થમાં બહુ કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી ચિંતિત થઈને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓએ તે સમયે અનામય પરમેશ્વર ભગવાન નારાયણના શરણે ગયા. ક્ષીરસાગરના ઉત્તર તટ પર જઈને દેવતાઓએ દેવે દેવેશ્વર જગદગુરુ પદ્મનાભની આ પ્રમાણે સ્તુતિ કરી. દેવતા બોલ્યા કે હે અવિનાશી નારાયણ, હે અનંત, હે શરણાગત વત્સલ, અમે બધા દેવતાઓ મૃકુંડુ મુનિની તપસ્યાથી ભયભીત થઈને તમારા શરણે આવ્યા છે. તમે અમારી રક્ષા કરો. હે દેવાધિદેવેશ્વર, તમારો જય હો. શંખ અને ગદા ધારણ કરનારા દેવતા, તમારો જય હો. આ સંપૂર્ણ જગત તમારું જ સ્વરૂપ છે. તમને નમસ્કાર છે. તમે જ બ્રહ્માંડની ઉત્પત્તિ ના આદિકારણ છો. તમને નમસ્કાર છે. હે દેવેશ્વર, તમને નમસ્કાર છે. હે લોકપાલ, તમને નમસ્કાર છે. હે સંપૂર્ણ જગતના રક્ષક, તમને નમસ્કાર છે. હે લોકસાક્ષી, તમને નમસ્કાર છે. હે ધ્યાનગમ્ય, તમને નમસ્કાર છે. હે ધ્યાનના હેતુભૂત ધ્યાન સ્વરૂપ તથા ધ્યાનના સાક્ષી પરમેશ્વર, તમને નમસ્કાર છે. પૃથ્વી વગેરે 5 ભૂત તમારા જ સ્વરૂપ છે. તમને નમસ્કાર છે. તમે ચૈતન્ય રૂપ છો. તમને નમસ્કાર છે. તમે સૌથી શ્રેષ્ઠ છો. તમને નમસ્કાર છે. તમે શુદ્ધ સ્વરૂપ છો, નિર્ગુણ છો તથા ગુણરૂપ છો. તમને નમસ્કાર છે. નિરાકાર, સાકાર તથા અનેક રૂપ ધારણ કરનારા, તમને નમસ્કાર છે. હે ગો બ્રાહ્મણોના હિતેશી, તમને નમસ્કાર છે. હે જગતનું હિત કરનારા ગોવિંદ, તમને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે દેવતાઓ દ્વારા કરેલી સ્તુતિને સાંભળીને શંખચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન લક્ષ્મીપતિએ તેમને દર્શન આપ્યા. તેમના નેત્ર ખીલેલા કમળદળ જેવા શોભાયમાન હતા. તેમનું તેજ કરોડો સૂર્ય જેવું હતું. તેઓ સર્વ પ્રકારના આભૂષણોથી યુક્ત હતા. તેમના વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત થઈ રહ્યું હતું. તેમણે પીતાંબર ધારણ કર્યું હતું. તેમની આકૃતિ અતિ સૌમ્ય હતી. ડાબા ખભા પર સોનેરી રંગનું યજ્ઞોપવી ચમકી રહ્યું હતું. મોટા મોટા મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા તથા શ્રેષ્ઠ પાર્ષદો તેમની ચારે બાજુ ઊભા હતા. તેમના દર્શન કરીને બધા દેવતાઓ તેમની સામે ઝાંખા પડી ગયા હતા અને તેમને અત્યંત પ્રસન્નતાપૂર્વક પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ પ્રણામ કરનારા ઇન્દ્રાદિ દેવતાઓને આનંદિત કરતા રહીને ગંભીર વાણીમાં બોલ્યા. શ્રી ભગવાને કહ્યું કે હે દેવતાઓ, હું જાણું છું મૃકુંડુ મુનિની તપસ્યાથી તમારા મનમાં બહુ દુઃખ થઈ રહ્યું છે, પરંતુ તે મહર્ષિ સાધુ પુરુષોમાં અગ્રગણ્ય છે, તેથી તમને કષ્ટ આપશે નહીં. હે દેવતાઓ, જે સાધુ પુરુષ છે તે સંપત્તિ કે વિપત્તિમાં કોઈને કોઈ પ્રકારનું કષ્ટ આપતા નથી. તેઓ સ્વપ્નમાં પણ એવું કરતા નથી. હે સજ્જનો, જે માનવ સંપૂર્ણ જગતનું હિતેશી, બીજાના દોષ ન જોનારો તથા ઈર્ષા રહી છે, તે અલોક અને પરલોકમાં સાધુ પુરુષો દ્વારા નિશંક કહેવાય છે. સંશક વ્યક્તિ સદા દુઃખી રહે છે અને નિશંક પુરુષ સુખી થાય છે. તેથી તમે લોકો નિશ્ચિંત થઈને પોતપોતાના સ્થાન પર જાઓ. મૃકુંડુ મુનિ તમને કોઈ કષ્ટ આપશે નહીં. આ ઉપરાંત તમારો રક્ષક હું તો છું જ, તેથી સુખપૂર્વક સીધાઓ. આ પ્રમાણે અળસીના ફૂલ જેવી ક્રાંતિવાળા ભગવાન વિષ્ણુ દેવતાઓને સાંત્વના આપીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. દેવતાઓનું મન પ્રસન્ન થઈ ગયું.
તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં જ પાછા ચાલ્યા ગયા. ભગવાન શ્રીહરિએ પ્રસન્ન થઈ મૃકુંડુ મુનિને પણ પ્રત્યક્ષ દર્શન આપ્યા, જે સ્વયં પ્રકાશ, નિરંજન અને નિરાકાર બ્રહ્મ છે. તે જ અળસીના ફૂલ જેવો શ્યામ સુંદર વિગ્રહ ધારણ કરીને પ્રગટ થઈ ગયા. દિવ્ય આયુધોથી સુશોભિત તે પીતાંબરધારી ભગવાન વિષ્ણુને જોઈને મૃકુંડુ મુનિ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ધ્યાનથી આંખો ખોલીને જોયું. ભગવાન વિષ્ણુ સમ્મુખ વિરાજમાન હતા. તેઓ અતિ પ્રસન્ન મુદ્રામાં હતા. તેઓ શાંત ભાવથી સ્થિત છે. જગતનું ધારણ પોષણ તેમના દ્વારા થાય છે. આ સંપૂર્ણ વિશ્વ તેમનું જ તેજ છે. ભગવાનના દર્શન કરતાં મુનિના શરીરમાં પ્રસન્નતાથી રોમાંચ થઈ આવ્યો. તેમના નેત્રોમાંથી હર્ષના અશ્રુ ટપકવા લાગ્યા. તેમણે ભૂમિ પર દંડવત પડીને દેવાધિદેવ પરમાત્માને પ્રણામ કર્યા. પછી હર્ષાશ્રુથી ભગવાનના બંને ચરણને પખાડતા મસ્તક પર અંજલિયા બાંધીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. મૃકુંડુજી બોલ્યા કે પરમાત્મા સ્વરૂપ પરમેશ્વરને નમસ્કાર છે, જે પરાત્પર છે, જેમનો પાર પામવો અસંભવ છે, જે બીજાઓ પર અનુગ્રહ કરનારા તથા બીજાઓને સંસાર સાગરથી પાર ઉતારનારા છે. તે ભગવાન શ્રીહરિને નમસ્કાર છે, જેઓ નામ અને જાતિ વગેરે કલ્પનાઓ રહિત છે, જેમનું સ્વરૂપ શબ્દાદિ વિષયોના દોષથી દૂર છે, જેમના અનેક સ્વરૂપ છે તથા જેઓ તમોગુણ રહિત છે. તે સ્તુતિ કરવા યોગ્ય પરમેશ્વરનું હું ભજન કરું છું, જે વેદાંત, વેદ્ય અને પુરાણ પુરુષ છે. બ્રહ્માજીથી લઈને સંપૂર્ણ વિશ્વ તેમનું સ્વરૂપ છે, જેમની ક્યાંય પણ ઉપમા નથી તથા જે ભક્તો પર અનુગ્રહ કરનારા છે. તે સ્તવન કરવા યોગ્ય આદિ પરમેશ્વરની હું આરાધના કરું છું, જેમના સમસ્ત દોષ દૂર થઈ ગયા છે, જે એકમાત્ર ધ્યાનમાં સ્થિત રહે છે, જેમની કામના અને મોહ દૂર થઈ ગયા છે. એવા મહાત્મા પુરુષ જેમના દર્શન કરે છે, સંસાર બંધનને નષ્ટ કરનારા તે પવિત્ર પુરુષ પરમાત્માને હું પ્રણામ કરું છું, જે સ્મરણ માત્રથી સમસ્ત પીડાઓનો નાશ કરી દે છે, શરણમાં આવેલા ભક્તજનોનું પાલન કરે છે, જે સમસ્ત સંસાર દ્વારા સેવ્ય છે તથા સંપૂર્ણ જગત જેમની અંદર નિવાસ કરે છે. તે કરુણાસાગર પરમેશ્વર વિષ્ણુને હું નમસ્કાર કરું છું. મહર્ષિ મૃકુંડની આ પ્રકારની સ્તુતિથી શંખચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા. તેમણે પોતાની 4 વિશાળ ભુજાઓથી ખેંચીને મુનિને હૃદયે લગાવી લીધા અને અત્યંત પ્રેમપૂર્વક કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિ, તમે સર્વથા નિષ્પાપ છો. તમારી તપસ્યા અને સ્તુતિથી હું બહુ પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માગો. હે સુવ્રતે, તમને જે અભિષ્ટ હોય તે વર માગી લો. મૃકુંડોએ કહ્યું કે હે દેવાધિદેવ, હે જગન્નાથ, હું કૃતાર્થ થઈ ગયો. એમાં જરા પણ સંશય નથી, કેમ કે જે પુણ્યાત્મા નથી તેમના માટે તમારા દર્શન સર્વથા દુર્લભ છે. બ્રહ્મા વગેરે દેવતાઓ તથા તીક્ષ્ણ વ્રતનું પાલન કરનારા યોગીજનો પણ જેમના દર્શન કરી શકતા નથી, ધર્મનિષ્ઠ યજ્ઞોની દીક્ષા લેનારા યજમાન, વિતરાગ, સાધક તથા ઈચ્છારહિત સાધુઓને પણ જેમના દર્શન દુર્લભ છે, તે જ પરમ તેજોમય આપ શ્રી હરિના હું દર્શન કરી રહ્યો છું. એનાથી વધીને હું ક્યું વરદાન માગું? હે જગદગુરુ જનાર્દન, હું તમારા દર્શનથી કૃતાર્થ થઈ ગયો છું. હે અચ્યુત, મહાપાપી મનુષ્ય પણ તમારા નામનું સ્મરણ કરવા માત્રથી તમારા પરમ પદને પ્રાપ્ત કરી લે છે. પછી જેને તમારા દર્શન થાય છે તેના માટે તો કહેવાનું જ શું? શ્રી ભગવાન બોલ્યા કે હે બ્રહ્મણ, તમારી વાત સાચી છે. હે વિદ્વાન, હું તમારી પર અતિ પ્રસન્ન છું. મારા દર્શન કદાપી વ્યર્થ જતા નથી. તેથી તમારી તપસ્યાથી સંતુષ્ટ થઈને હું તમારે ત્યાં સમસ્ત ગુણોથી યુક્ત, રૂપવાન તથા દીર્ઘજીવી પુત્ર રૂપે ઉત્પન્ન થઈશ. હે મુનિશ્રેષ્ઠ, જેના કુળમાં મારો જન્મ થાય છે તેનું સમસ્ત કુળ મોક્ષને પ્રાપ્ત થાય છે. મારા પ્રસન્ન થવાથી 3 લોકમાં કયું કાર્ય અસાધ્ય છે? આ પ્રમાણે કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ મૃકુંડુ મુનિની સામે જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે મુનિ તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા. ત્યાર પછી આવે છે માર્કંડેયજીનો પિતાનો ઉપદેશ. સમય નિરૂપણ. માર્કંડેય દ્વારા ભગવાનની સ્તુતિ અને ભગવાનનું માર્કંડેયજીને ભગવદ્ ભક્તોના લક્ષણ કહીને વરદાન આપવું. નારદજીએ પૂછ્યું કે હે બ્રહ્મણ, પુરાણોમાં એવું સાંભળવામાં આવે છે કે ચિરંજીવી મહામુનિ માર્કંડે આ જગતના પ્રલયકાળમાં ભગવાન વિષ્ણુની માયાના દર્શન કર્યા હતા. તેથી એ વિશે મને કહો. સનકજીએ કહ્યું કે હે નારદ, હું તે સનાતન કથાનું વર્ણન કરીશ. તમે સાવધાન થઈને સાંભળો. માર્કંડેય મુનિ સાથે સંબંધ રાખનારી આ કથા ભગવાન વિષ્ણુની ભક્તિથી પરિપૂર્ણ છે. સાધુ શિરોમણી મૃકુંડે તપસ્યાથી નિવૃત્ત થઈ પછી લગ્ન કરી પ્રસન્નતાપૂર્વક ગૃહસ્થ ધર્મનું પાલન શરૂ કર્યું. તેઓ મન તથા ઇન્દ્રિયોનો સંયમ રાખી સદા પ્રસન્ન રહેતા અને કૃતાર્થતાનો અનુભવ કરતા હતા. તેમના પત્ની અતિ પવિત્ર, કાર્યકુશળ અને નિરંતર પતિ સેવામાં તત્પર હતા. તેઓ મન, વાણી અને શરીરથી પણ પતિવ્રત ધર્મનું પાલન કરતા હતા. યથાસમયે તેમણે ભગવાનના તેજોમય અંશથી યુક્ત ગર્ભ ધારણ કર્યો અને 10 મહિના પછી એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. મહર્ષિ મૃકુંડુ ઉત્તમ લક્ષણોથી સુશોભિત પુત્રને જોઈને બહુ પ્રસન્ન થયા. તેમણે વિધિપૂર્વક મંગલમય જાતકર્મ સંસ્કાર સંપન્ન કરાવ્યા. મુનિનો તે પુત્ર શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દિવસે ને દિવસે વધવા લાગ્યો. હે વિપ્રવર, ત્યાર પછી 5મા વર્ષમાં પ્રસન્નતાપૂર્વક પુત્રના ઉપનયન સંસ્કાર કરી તેને વૈદિક ધર્મ સંહિતાનું શિક્ષણ આપ્યું અને કહ્યું કે બેટા, બ્રાહ્મણોના દર્શન થાય ત્યારે સદા વિધિપૂર્વક તેમને નમસ્કાર કરવા જોઈએ. 3 સમય સૂર્યને જલાંજલિ આપી તેમની પૂજા અને વેદોના સ્વાધ્યાયપૂર્વક વેદોક્ત ધર્મનું પાલન કરતા રહેવું જોઈએ. બ્રહ્મચર્ય તથા તપસ્યા દ્વારા સદા શ્રીહરિની આરાધના કરવી જોઈએ. દુષ્ટ પુરુષો સાથે વાર્તાલાપ વગેરે નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની ભક્તિ કરનારા સાધુ પુરુષો સાથે રહેવું જોઈએ. કોઈનો પણ દ્વેષ યોગ્ય નથી. સર્વના હિતમાં તત્પર રહેવું જોઈએ. હે વત્સ, યજ્ઞ, અધ્યયન અને દાન આ કર્મ તમારે સદા કરવા જોઈએ.
આ પ્રમાણે પિતાનો આદેશ મેળવીને મુનીશ્વર માર્કંડેય નિરંતર ભગવાન વિષ્ણુનું ચિંતન કરતા રહી સ્વધર્મનું પાલન કરવા લાગ્યા. મહાભાગ માર્કંડેય ધર્માનુરાગી અને બહુ દયાળુ હતા. તેઓ મનને વશમાં રાખનારા અને સત્ય પ્રતિજ્ઞ હતા. તેઓ જીતેન્દ્રિય, શાંત, મહાજ્ઞાની અને સંપૂર્ણ તત્વોના મર્મજ્ઞ હતા. તેમણે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે અતિ કઠોર તપસ્યા કરી. બુદ્ધિમાન માર્કંડેય આરાધના કરવાથી જગદીશ્વર ભગવાન વિષ્ણુએ તેમને પુરાણ સંહિતાના બનાવવાનું વરદાન આપ્યું. ચિરંજીવી માર્કંડેય સુદર્શન ચક્રધારી દેવાધિદેવ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત અને તેમના તેજના અંશ હતા. હે બ્રહ્મન, આ સંસાર જ્યારે એકાવનમાં જળમાં વિલીન થઈ ગયો તે સમયે પણ તેમને પોતાનો પ્રભાવ દેખાડવા માટે ભગવાન વિષ્ણુએ તેમનો સંહાર ન કર્યો. મૃકુંડ પુત્ર માર્કંડેય બહુ બુદ્ધિમાન અને વિષ્ણુભક્ત હતા. ભગવાન શ્રી હરિ જ્યાં સુધી શયન કરતા રહ્યા ત્યાં સુધી માર્કંડેયજી ત્યાં ઊભા રહ્યા. તે સમયનું હું માપ કહું છું, સાંભળો. 15 નિમેષની એક કાષ્ઠ થાય છે. હે નારદજી, 30 કાષ્ઠની એક કલા અને 30 કલાની એક ક્ષણ થાય છે. 6 ક્ષણોની એક ઘડી માનવામાં આવે છે. 2 ઘડીનું એક મુહૂર્ત અને 30 મુહૂર્તનો એક દિવસ થાય છે. 30 દિવસનો એક માસ થાય છે અને એક માસના 2 પક્ષ હોય છે. 2 માસની એક ઋતુ અને 3 ઋતુઓનો એક અયન મનાય છે. 2 અયનનો એક વર્ષ થાય છે. જે દેવતાઓનો એક દિવસ છે. ઉત્તરાયણ દેવતાઓનો દિવસ છે અને દક્ષિણાયન તેમની રાત્રિ છે. મનુષ્યના એક માસ બરાબર પિતૃઓનો એક દિવસ છે. તેથી સૂર્ય અને ચંદ્રમાના સંયોગમાં અર્થાત અમાવસ્યાના દિવસે ઉત્તમ પિતૃકલ્પ જાણવું જોઈએ. 12,000 દિવ્ય વર્ષોનો એક દૈવત યુગ થાય છે. 2000 દૈવત યુગ બરાબર બ્રહ્માના એક દિવસ રાત્રિનું પ્રમાણ છે. તે મનુષ્યો માટે સર્જન અને પ્રલય બંને મળીને બ્રહ્માનો દિવસ રાતરૂપી એક કલ્પ છે. 71 દિવ્ય ચતુર્યુગીનું એક મન્વંતર મનાય છે અને 14 મન્વંતરોથી બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે.